Somewhere I felt that this is the need. This is the need for living life. They think that we are dealing with faces and we are dealing with persons. We are dealing with actors and we are dealing with their faces. We are not dealing with. I would like to know I would like to tell everyone who is listening in English આપણે તો કે જિંદગી બોલી રહી છું અને 2011 થી 2008 સુધી પપ્પાએ ઇંગ્લિશ પપ્પા જો કે સ્વીકારતા નથી પણ તમે નથી આજ સુધી માનતા એમ કે હું તારી યારે મેં મારી ડોટરને પ્રોગ્રેસ માટે એને આગળ વધારવા માટે મેં પ્રોસેસ કરી તમે કોઈ માનતા નથી અને એટલે હું ફોર્સ નથી કરતી બરાબર છે મને ખબર છે બ્લોગ ઉપર હજી મૂકતી હતી અને મારે તમને બોલું વોટ્સઅપમાં ગુડ નાઇટનું બોલું જ્યાં હું મોકલતા બી મારે એ વોટ્સઅપનું બ્લોગમાં મૂકવામાં રહે ને એમાં જ્યાં મોકલવામાં વાર થઈ ગઈ એટલે મને ખબર પડી એમ કે પપ્પાનું ટાઈમ મેનેજમેન્ટની પહેલાં બી હું જ્યારે મેં તમને કીધું હતું કે ઓલું કબીર મહેતા સર કરીને તમને રાત્રે વિડીયો મોકલતી ત્યારે હા તો એ મેં તમારી ડિસિપ્લિનને ફોલો કરી હતી ને અક્ષય કુમાર મેલી તમારી ડિસિપ્લિનને ફોલો કરીને ત્યારથી મારી અંદર ચેન્જ થયો આજે મારો વિચાર એવો હતો કે મેં તો પપ્પા ગ્રો કર્યો ને બરાબર સાંજે તમે ગ્રો કરી રાખો બરાબર તો મેં કીધું હું છે ને મારો જે કોન્સેપ્ટ સાંજનો રાતની થિયરીનો પોસ્ટનો જે છે ને એ પપ્પા અત્યારે આવે ને સાંજે એની પહેલાં હું બ્લોગ ઉપર પોસ્ટ કરી દઉં રાત્રે છે ને જે ડિલેડ થાય ને કે જેમાં પછી કેવી રીતે મારે સ્પેશિયલ 15-20 મિનિટ કેવી રીતે કાઢવી પડે કેમ કે મને કોઈ કોન્સેપ્ટ ખબર હોતી નથી તમને ખબર છે મેં તમને કીધું હતું એમ 2008 થી 2011 લગભગ સિલેક્ટેડ મૂવીઝ જે તમે અમુક દેખાડ્યા આપે લોકોએ જોયા બરાબર થિયેટરમાં ત્યાં મેં લઈ આવ્યા એટલા જ મૂવીઝને સિલેક્ટેડ જોયા છે બાકી આ કોઈ આદિત્ય રોય કપૂર મહિલા કે ઋતિક રોશનો મહિલા કે એ જમાનાથી એટલે પણ 2011 થી જે વસ્તુ આવે છે મૂવીઝની કે એ મને કેમ મોટે બધી ખબર એ તમને ખબર છે બરાબર છે મને એવું લાગ્યું કે આ જરૂરી છે એક નાનો શો વિડીયો બને જાઉં તમારે અભ્યાસ ઝડપથી થઈ જાય લાંબુ તમારી સિસ્ટમને ફોલો કરીને બરાબર છે મને ખબર છે તમારું ટાઈમ મેનેજમેન્ટ આપણે લગભગ અહીંયા તમારું શું કહેવાય ડિસ્કીનું ને મંચીનું થઈ જાય ને પછી આપણે ડિનર લઈ લઈએ તો બી આપણે 8:30 મેક્સિમમ બરાબર 8:30 આપણે લોકો આરામથી આપણા બેડરૂમમાં જતા રહીએ એ હું તમને ડિસાઇડ કરી અને પછી આપણે આરામથી એક દૂસરાના બેડરૂમમાં જતા રહીએ છીએ બરાબર છે એટલે મને ખબર છે કે ટાઈમ મેનેજમેન્ટ મારે બી જાળવી રાખવું છે પણ એ ડિસિપ્લિનથી જ એ જમાનામાં મને ફેરફાર થયો હતો એ દરરોજ હું તમને રાત્રે કહું ને એ વિડીયો મોકલતી કબીર મહેતા સર મને મદદ કરી ગઈ કબીર મહેતા સર મારી માટે પપ્પા કરી ગઈ છે ને એવું કરીને બરાબર તો હું આ લોકોને કહી દઉં પણ પહેલી વાર ઇંગ્લિશમાં બોલું બરાબર છે હું જોઉં તમે સ્પિરિચ્યુઅલ પોઝિશન થ્રુ કઢાવતા હો ને તમે જે મને અત્યાર સુધી શીખડાયું એનું કદાચ હું સ્ટુડન્ટ તરીકે હું મારું બી પ્રોગ્રેશન દેખાય કે 4 મિનિટ થઈ ગઈ હું ફટાફટ બોલી દઉં બરાબર કે I would like to tell whoever is listening here, કોઈ બી people કે person, we are not here to deal with faces. We deal with characters. અને characters કરતા બી હું ખુદ I am Shabana Mehta, not Dr. Shabana Mehta. I am not here as Dr. Shabana Mehta. Dr. Shabana Mehta is a person who cares for her check and who depends on her check. Dr. Shabana Mehta પોતાની ખુરશી ઉપર ન બેસે છે, પોતાના સ્ટેટસ પોતાની કારકિર્દી ઉપર ન બેસે છે. I am Shabana Mehta.
બાકીનું